અમરેલીના લાલાવદર ગામે કૂવામાંથી 3 વ્યક્તિઓની લાશ મળી હતી, જેમની હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દીધી હોવાનો પર્દાફાશ થયો છે। પોલીસ દ્વારા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। 3 વ્યક્તિઓની નિર્દય રીતે હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દેવા પાછળનું કારણ પર ચોંકાવનારું છે। આ અંગેની વિગતો આપતા પોલીસે જણાવ્યું કે આ સમગ્ર કાંડનો મુખ્ય સૂત્રધાર ભૂરો, કે જે મધ્યપ્રદેશનો વતની છે, તેની બહેનનું થોડા સમય પહેલાં મૃત્યુ થયું હતું। મર્ડર જનાર ભૂરીબેન ડાકણ છે અને તેની દ્વારા મેલી વિદ્યા તથા મંત્ર તંત્ર કરી અને પોતાની બહેનનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું છે તેવી અંધશ્રદ્ધાના કારણે આરોપી દ્વારા ભૂરીબેનની હત્યા કરવા માટેનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। પોતાના શાળા સાથે મળી 3 વ્યક્તિઓએ બાઇક પર ઘટના સ્થળ પર પહોંચી પ્રથમ ભૂરીબેન અને તે પછી તેના પતિ મુકેશભાઈનું ગળું દબાવી તેની હત્યા કરી હતી અને લાશને પુરાવાનો નાશ કરવા માટે કૂવામાં ફેંકી દીધી હતી। આ સમગ્ર ઘટનાને નજરે જોનાર 8 વર્ષની બાળકીની પણ આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી અને તેના માથાના પણ બોથડ પદાર્થથી ઈજા કરવામાં આવી છે અને તેની લાશને પણ કૂવામાં ફેંકી દેવામાં આવી હતી અને તે પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। હાલમાં અમરેલી એલસીબી સહિતની ટીમ દ્વારા તપાસ કરી આ ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને મુખ્ય સૂત્રધાર ભૂરો હજુ પણ ફરાર છે। તેમજ આ કેસમાં અન્ય એક વ્યક્તિ જે બહાર દેખરેખ રાખતો હતો તેનું પણ નામ ખુલ્યું છે। પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ। ઉંમર 18 વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર 8 વર્ષ એ મુકેશભાઈના બેન હતા। એ 3 ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા। પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર ઈજાના નિશાન હતા। એ ધ્યાનમાં લઈ તુરત જ 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ, એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી, પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા, પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવ્યા। આમાંથી જે લોકો ડિટેન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી 3 લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ બસુનિયા, મેરસિંહ તીનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ ઇન્દ્ર કિશન બસુનિયા, આ 3 લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે। આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા, એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા। એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે। એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ 3 લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને 3 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી। હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવે। અગાઉ છે કે આમની ઉપર કોઈ કેસ નહીં, અગાઉ ચેક કરતા કોઈ આ લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ આ લોકોના જણાઈ આવેલ નથી। કયા વિસ્તારમાંથી આરોપીઓ? આ જે આરોપીઓ છે બબલુ પ્યારસિંહ એ સાવરકુંડલામાં રામભાઈ કુમારની વાડીમાં કામ કરે છે। બીજા આરોપી મેરસિંહ એ પણ ત્યાં જ રામભાઈ કુમારની વાડીએ સાવરકુંડલામાં જ ખેત મજૂરી કરે છે અને જે ત્રીજો આરોપી છે ઇન્દ્ર કિશન બસુનિયા એ લાઠી તાલુકામાં ભરતભાઈ કોટડિયાની વાડીએ કામ કરે છે। મુખ્ય આરોપી ભૂરા મોહન બામનિયા છે અત્યારે પકડી લેવામાં આવ્યું નથી, પણ અમારી ટીમો ફિલ્ડમાં છે અને ટૂંક સમયમાં એની પણ ધરપકડ કરવામાં આવશે। સર, આરોપી અને મૃતકો બધા એક જ ગામના છે? એક જ ગામના નથી, પણ અલીરાજપુર ડિસ્ટ્રિક્ટના તમામ લોકો છે। અને સર, આ બનાવ ક્યારે, કેટલા વાગે બનાવ? એ બનાવ જે છે 12 તારીખે જ્યારે ડેડ બોડી મળી એનાથી 2 દિવસ પહેલાં રાત્રિના 12 અને 2ની વચ્ચે આ બનાવ
બનવામાં આવ્યું છે. આ લોકોને મારીને કૂવામાં નાખ્યું. હા, મારીને પુરાવાનો નાશ કરવા માટે કદાચ આ લોકોને ખબર નહીં હોય કે ડેડ બોડી ઉપર પણ આવવાની છે, અને ડેડ બોડી નાખ્યા પછી જેના વાસણ હતા એ પણ ત્યાંથી લઈ ગયા, ફોન પણ ત્યાંથી લઈ ગયા છે, અને પછી આ સીમમાં બધી વસ્તુ નાખી દીધી છે. કોઈ હથિયારથી હત્યા કરી કે કેવા પ્રકારનું? નહીં, ચૂંદડીથી ગળા દબાવીને હત્યા કરવામાં આવી છે. પેલી 8 વર્ષની બાળકી હતી સાહેબ, એને માથામાં ઈજા હતી. એને કોઈ હા, માથામાં થોડું બોથડ પદાર્થ માર્યું અને પછી હાથથી ગળા દબાવ્યું છે.